જાણકારી કે જ્યાં ભારજ નદી ઉપરના બ્રિજના 2 ટુકડા થઈ ગયા। પાવી જેતપુર નજીક આવેલો બ્રિજ તૂટ્યો હોવાની જાણકારી છે। ગઈકાલે પુલના 2 પાયા બેસી ગયા હતા। વડોદરાથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલો બ્રિજ તૂટી ગયો। મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરથી વડોદરા જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી હવે રાહદારીઓને હાલાકી પડી રહી છે। તંત્ર દ્વારા રંગલી ચોકડીથી બોડેલીનું ડાયવર્ઝન અપાયું છે। ડાયવર્ઝનવાળા માર્ગમાં ખાડા હોવાને કારણે રાહદારીઓને પરેશાની। 30 કિલોમીટરનો માર્ગ પસાર કરવો પણ અત્યારે મુશ્કેલ। एक तरफ જ્યાં ડાયવર્ઝન અપાયું છે ત્યાં રસ્તો ખરાબ છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, ટ્રાફિક જામ થઈ રહ્યો છે, તો બીજી તરફ બ્રિજના 2 ટુકડા થઈ ગયા છે જેના કારણે લોકોને આ પ્રકારે અન્ય રસ્તા ઉપરથી અત્યારે ફરજ પડી છે। આ ગઈકાલના દ્રશ્યો અને બીજા આજના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। તમે જુઓ બ્રિજની વચ્ચે જ ગાબડું પડ્યું, સતત વચ્ચેથી પાણી પસાર થઈ રહ્યું છે। મકબૂલ અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। મકબૂલ, શું સ્થિતિ? હું તમને જણાવી દઉં કે આજે મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર અને વડોદરાને જોડતો આજે નેશનલ હાઈવે નંબર 56 છે। તે પાવી જેતપુર નજીક આવેલા જે ભારત નદી છે, ભારત નદી ઉપર જે વર્ષો જૂનો 1956ના સાલની અંદર બનાવેલો જે જર્જરિત બ્રિજ હતો તે ગત વર્ષે 2 પાયા બેસી ગયા હતા। જોકે બેસી જતા તંત્ર દ્વારા જે લાઇટ વ્હીકલ એટલે કે બાઇક અને કાર એની પર પસાર કરવામાં આવી હતી, પરંતુ આજે આ વર્ષે જે ભારે વરસાદ થયો અને સાથે સાથે જે સુખી જળાશય યોજનાનો જે ડેમ છે તેમાંથી 8 દરવાજાનું પાણી છોડવામાં આવતા જે પાણીનો જે પ્રવાહ વધ્યો તેને લઈને જે ક્ષતિગ્રસ્ત જે બ્રિજ હતો તેના 2 પાયા બેસી ગયા હતા। અને ગત રાત્રિ એના સમયની અંદર આ જે બ્રિજ છે એ 2 બ્રિજના 2 ભાગ થઈ ગયા હતા, જેને લઈને હવે વાહન વ્યવહાર એ રસ્તેથી બંધ થયો છે। વાહન વ્યવહાર બંધ થતા જે તંત્ર તરફથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝન આપતા જે રાહદારીઓ છે તેને 30 કિલોમીટરનો ચકરાવો લગાવવાનો વારો આવ્યો છે। બિલકુલ મકબૂલ, તો આ તમામ જાણકારી પર સંવાદદાતા આપી રહ્યા છે કે એક તરફ 2 પાયા બેસી ગયા બાદ બ્રિજ તૂટ્યો, લોકોને ડાયવર્ઝન અપાવું, 30 કિલોમીટરનો ફેરો હવે લગાવવો પડી રહ્યો છે। જો કે ત્યાં પણ રસ્તો સારો તો છે જ નહીં, પરિણામે વાહન ચાલકો પણ પરેશાની ભોગવી રહ્યા છે અત્યારે।